કદાચ ઘણા બધા કાર્યક્રમો હોલમાં થતા હોય અને કાર્યક્રમ હોય પર્યાવરણનો, પરંતુ આજે નૈસર્ગિક વાતાવરણમાં અને નેચરલ વાતાવરણમાં ખરેખર જીતુ મને એમ તમે આમંત્રણ આપ્યું એ વખતે એવું હતું કે ક્યાંક હશે, પરંતુ અહીંયા આવ્યા પછી મને એવું લાગ્યું ઇટ્સ અ બર્થ. ખૂબ સુંદર પર્યાવરણીય વાતાવરણની અંદર ખરેખર કોઈ કાર્યક્રમ, અને એમાં પણ આજે સામે બેઠેલા જે પણ કોઈ પર્યાવરણ પ્રેમીઓ આવ્યા એ પોતાની ઈચ્છાથી નહીં કે ગાડીઓ મૂકીને લાવ્યા હોય, પોતાની ગાડીઓ થકી અહીંયા આવ્યા. અને આ બતાવે છે કે ભલે ઓડિયન્સ નાનું હોય પરંતુ ક્રીમ અને પર્યાવરણને પકડવા વાળું આજનું ઓડિયન્સ. અને એમાં આદરણીય સંતશ્રી પધાર્યા હોય આશીર્વાદ માટે, ધારાસભ્ય હોય, અમે તો રાજકીય માણસો પણ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ રાજકીય માણસ હતા, પરંતુ સમાજ જીવનની ચિંતા કેવળ રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું કરવા માટેની સરકાર નહીં. સરકાર કેવી હોય કે સમાજની વચ્ચે કોઈ પણ લાલ લીટી ખેંચાઈ હોય, રેડ સિગ્નલ દેખાતું હોય તો ત્યાં આગળ જઈને પણ એ વાત સમાજ વચ્ચે ઉજાગર કરી સમાજને જોડવાનું કામ. દીકરીઓ ઘટતી જતી હતી, દીકરીઓ બચાવવાની મુહિમ, દીકરીઓને ભણાવવાની મુહિમ. આખી દુનિયા 1972માં સ્ટોકહોમમાં 5મી જૂન પર્યાવરણ દિવસ એને નિશ્ચિત કર્યો. એ વખતે જે પશ્ચિમના દેશો છે પ્રકૃતિનું દોહન કરી અને એના પછી એમને ભાન આવ્યું કે હવે પછીના સમયમાં જો આ ધ્યાન નહીં રાખીએ તો આપણા અસ્તિત્વનો આટલો બધો વિકાસ ને આટલી બધી સુખ સાહેબી કોઈ કામની નથી. અને એના કારણે સ્ટોકહોમમાં જે પણ કોઈ મનોમંથન થયું અને મનોમંથન પછી એમને નક્કી કર્યું કે દુનિયાની અંદર પર્યાવરણની જાગૃતિ, અને પર્યાવરણ એટલે શું? સહ અસ્તિત્વ. દુનિયાની અંદર કેવળ વૃક્ષો ઉગાડવા એટલું જ નહીં, પરંતુ સહ અસ્તિત્વનો સિદ્ધાંત સ્વીકારો. વૃક્ષો તો આપણે ચોક્કસ વાવીએ, પરંતુ દરિયાની ચિંતા નહીં કરીએ, નદીની ચિંતા નહીં કરીએ, જમીનની ચિંતા નહીં કરીએ. કાર્બન ઉત્સર્જન અને કાર્બન સંયોજિત જે આ પ્લાસ્ટિકનો વિષય સર્જન